ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પાલનપુર કેનાલ રોડ પર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર 2-4 નહીં 46 જેટલા વિદ્યાર્થીઓને હાંકી કઢાયા છે। એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે। તંત્ર છાતી ફૂલાવી રહ્યું છે। આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે। વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે, પરંતુ શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી, યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે। ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી। અમે જૂન પછી 46 બાળકોને એલસી આપ્યા છે કારણ કે વાલીઓએ ડિમાન્ડ કરી હતી, અથવા તો અનેક બાળકો એવા છે કે જેઓ ગેરહાજર રહેતા હતા। અમે તેમના વાલીઓને સંપર્ક પણ કર્યા હતા, પરંતુ તેઓએ ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં મૂકી દીધા હતા। વાલીઓએ અરજી આપી છે ત્યારે અમે એલસી આપ્યા છે। એક બાળકનું મૃત્યુ થયું છે। 2 બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે। બાકીના બાળકોના સ્થળાંતરના કારણે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે। સર, આપનું નામ અને પરિચય અને આપની ઉપર ગંભીર આક્ષેપો છે કે બાળકોને કાઢવામાં આવ્યા છે, આરોપ અંગે તમે શું કહેશો? મારું નામ વિજય ઝાંઝરૂકિયા છે। મુખ્ય શિક્ષક તરીકે આ ફરજ બજાવું છું। જે કંઈ આજે આક્ષેપો થયા છે કે જે કંઈ છે એ હકીકતલક્ષી એ નથી। ટોટલ અત્યાર સુધીમાં આપણે 46 બાળકોને અહીંયા સ્કૂલમાંથી જૂન પછી સમયાંતરે ટૂંકમાં વાલીઓની ડિમાન્ડ જેમ આવતી જાય એ લોકોએ અરજી આપી હોય એમાં આપણે એ લોકોને એલસી આપ્યા છે। એમાંથી એક બાળક મૃત્યુ થવાથી પણ કમી કર્યું છે। આપણે 2 બાળકોને ખાનગી શાળામાં એડમિશન મળવાથી પણ એ આરટી પ્રમાણે એલસી લઈ ગયા છે। બાકીના સ્થળાંતર થવાથી 7 બાળકોની જે મુદ્દો જે ત્યારે આવ્યો છે 7 બાળકોનો કે એને આપણે આપ્યા છે। બાળકો સતત ગેરહાજર હતા, સમય રેગ્યુલર સ્કૂલ ઉપર આવતા નહોતા, ઘણા બધા દિવસો ગેરહાજર હતા। એટલે વાલી શિક્ષક દ્વારા સંપર્ક થયો હોય અને સંપર્ક થયા પછી એ વાલીઓ ન આવતા હોય એટલે આપણે એમને બોલાવી અને કીધું ભાઈ અહીંયા તમારે ભણાવવા છે તો રેગ્યુલર મોકલો। પછી વાલીને કહેવાથી આપણે એલસી આપ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।